તો એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભલે ગમે તે થઈ જાય પણ તમારે એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જે લોકોના ઘરમાં એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. આ વર્ષે 10 માર્ચ 2025 અને સોમવારે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી છે. તમે આ એકાદશીના દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાઓ. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ એકાદશીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો કોઈ એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે, તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય પણ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ, નહીંતર આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે. તેમજ આ વિડીયોમાં જાણો કે 10 માર્ચ 2025 સોમવારે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ મળતો રહે. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ એકાદશીના પવિત્ર દિવસે કયા 3 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તમારે એકાદશી પર આ 3 કામ ક્યારે ન કરવા જોઈએ. જે કોઈ ફાગણ મહિનાની આ એકાદશીના દિવસે આ 3 કાર્યો અજાણતા ભૂલથી પણ કરે છે, તો તેનું જીવન બરબાદ થઈ જાય છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 10 માર્ચ 2025 સોમવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો, તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં. તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયો કાપીને જુએ છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. અને ભલે ગમે તે થાય પણ એકાદશીના દિવસે આ એક વસ્તુ ચોક્કસ ખાવી જ જોઈએ. આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કારણ કે 144 વર્ષ પછી આ ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી આવા શુભ સમયમાં આવી રહી છે અને હિન્દુ ધર્મના લોકો માટે આ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી. એટલે કે તે હંમેશા
લાભ પ્રદાન કરે છે. ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. તેથી જ તમારે આ એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જ જોઈએ. અને એક એવો ખાસ ઉપાય છે જે અમે તમને વિડીયોમાં છેલ્લે જણાવેલો છે. એટલા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ. ચાલો હવે અમે તમને ફાગણ મહિનાની આ એકાદશી વિશે થોડી માહિતી આપીએ. આ વખતે એટલે કે 2025માં આમલકી એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું. સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું. ચાલો સૌ પ્રથમ તમને જણાવીએ કે ફાગણ મહિનાની સુદ પક્ષની આ એકાદશીનો સાચો સમય શું છે. પછી અમે તમને વારા ફરતી બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ ફાગણ મહિનાની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જ જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ એકાદશીના દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં નિર્ધનતા આવી શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો. અને કોઈ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે. તો ચાલો જાણીએ કે એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન. એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. તે શારીરિક શાંતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે. માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણોમાં વધારો થાય છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. આ દિવસે માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. એટલા માટે આ દિવસે ફક્ત શાકાહારી અને સાત્વિક ખોરાક જ ખાવો. બીજી વસ્તુ છે નશીલા પદાર્થો. એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. દારૂ, તમાકુ, ગુટખા વગેરેનું સેવન
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજાના પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે. આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ન કરો. ત્રીજી વસ્તુ છે ખાટા ખોરાકથી દૂર રહેવું. એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. કેરી, આંબલી, દહીં જેવા ખાટા ફળો અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ. ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે અને વિક્ષેપ પેદા કરી શકે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ડુંગળી અને લસણનું સેવન. એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે. ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરો, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલન રહે. ખાંડ અને મીઠાઈનું સેવન. એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠાઈઓથી દૂર રહેવું જોઈએ. વધુ પડતું મીઠું કે ખાંડયુક્ત ભોજન રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા કરી શકે છે. જો કે કેળા, સફરજન, નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે. મીઠા ફળો આહારને સંતુલન કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો. ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. આ દિવસ ખાસ ધ્યાન અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે, તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ તુલસીના પાન આ દિવસે ભૂલથી પણ ન તોડવા જોઈએ. જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન ચડાવવા માંગતા હો તો એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે અને આ દિવસે શરીરના
કોઈ પણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે. એકાદશીના દિવસે ચોખા ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે. તેથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિપૂર્ણ રીતે ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકાદશીના દિવસે સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. આ દિવસનું મહત્ત્વ શારીરિક અને માનસિક રીતે સજાગ રહેવાનું છે. તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તમારી ભક્તિને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે. સનાતન ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ વખતે એટલે કે આ વર્ષે 2025માં ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે છે. ચાલો હવે આપણે આ એકાદશીનું મહત્ત્વ, શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીની તિથિ 9 માર્ચે સવારે 7:45 વાગ્યે શરૂ થશે અને 10 માર્ચે સવારે 7:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર આ વર્ષે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે ઉજવવામાં આવશે. તો ચાલો હવે આપણે આ એકાદશીની પૂજા પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ. એકાદશીનો ઉપવાસ ખૂબ જ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો ચાલો આ વ્રતની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણીએ, જેથી તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો. એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો. આ એકાદશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તનો સમય તાજગી અને ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. આ પછી સ્વચ્છ કપડાં પહેરો અને માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખીને ઘર કે મંદિરને સાફ કરો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો, કારણ કે ભગવાનની પૂજા માટે પવિત્રતા અત્યંત જરૂરી માનવામાં આવે છે. હવે પૂજા સ્થળ તૈયાર કરો. લાકડાની ચોકી લ્યો અને તેના પર પીળું કપડું પાથરો. પીળો રંગ ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રિય છે. આ પછી તેના પર ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. હવે ભગવાનને પંચામૃતથી અભિષેક કરો. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ભેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો. આમ કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે. આ પછી ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલો અર્પણ કરો. પૂજા દરમિયાન આ બધું ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવાથી તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. પૂજા દરમિયાન આ એકાદશીની વ્રત કથાનો પાઠ કરો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો. વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન વિષ્ણુનો
વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હવે પૂજા પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને તેમને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. પ્રસાદ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો. ભગવાનની આરતી કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. હવે બીજા દિવસે સવારે ઉપવાસ તોડી નાખો. આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે. ઉપવાસ પછી જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે તલ, કપડાં વગેરેનું દાન કરવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે. આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. ચાલો હવે જાણીએ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે તુલસીના છોડ સાથે કઈ ખાસ વસ્તુ બાંધવી જ જોઈએ જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તે ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ સ્વાસ્થ્ય અને સકારાત્મક વાતાવરણ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ દિવસે તુલસીની પૂજા કરવાથી અને તેમને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દીવાનો પ્રકાશ ફક્ત પર્યાવરણને જ શુદ્ધ નથી કરતો પણ ભક્તિની ઉર્જામાં પણ વધારો કરે છે. ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ ખાસ વસ્તુ બાંધવી જ જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે શૃંગારનો સામાન. તુલસીના છોડને લાલ ચૂંદડી, બંગડી, સિંદૂર અને અન્ય શૃંગારની વસ્તુઓ અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને ઘરમાં સૌભાગ્યનો વાસ રહે છે. ખાસ કરીને એકાદશીના દિવસે આ કામ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તે તમારા ઘરને સુખ અને શાંતિથી ભરી દે છે અને સમૃદ્ધિ તરફ એક મજબૂત પગલું પણ સાબિત થાય છે. આ સિવાય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ રાખવા જોઈએ. આ કાર્ય ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે ભોગ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. ઉપરાંત પરિવારના બધા સભ્યો ખુશ રહે છે. કલાવા અથવા તો મોલીનો દોરો. એકાદશીના દિવસે એક ખાસ પરંપરા છે જેમાં તુલસીના છોડ પર કલાવા મોલીનો દોરો બાંધવામાં આવે છે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે જેના દ્વારા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને પરિવારના બધા સભ્યો સ્વસ્થ રહે છે અને ખુશ રહે છે. આ ઉપરાંત ઘરના બધા સભ્યો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો હવે એકાદશીના દિવસે કરવામાં આવતા ખાસ ચમત્કારિક ઉપાયો વિશે જાણીએ. જો તમે લાંબા સમયથી દેવાના બોજ હેઠળ દબાયેલા છો તો આ દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એકાદશીના દિવસે કરવામાં આવેલા ઉપાયો તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. કર્જામાંથી મુક્તિ મેળવવાનો પહેલો ઉપાય. એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડની આસપાસ કાચો દોરો 11 વાર વીંટાળવો. પરિક્રમા પૂર્ણ કર્યા પછી
પીપળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો અને કર્જમાંથી ઝડપથી મુક્તિ માટે હાથ જોડીને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા પર દેવાનો બોજ જલ્દી ઓછો થઈ શકે છે અને તમારું જીવન ફરીથી ખુશહાલ બની શકે છે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ છે. આ વાંચન ભગવાન વિષ્ણુની અનંત કૃપા પ્રાપ્ત કરવાનો એક અદ્ભુત માર્ગ છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિના પાપો દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પણ વધે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.